ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્ર પર એલઆરડીની પરીક્ષા યોજાઈ, જેમાં ઉમેદવારોને બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો. તો શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ થઈ. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12,000 જગ્યા માટે આજરોજ રાજ્યના 7 જિલ્લા જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ. કુલ 2.48 લાખ જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી હતી, જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્રો શાળા ખાતે પરીક્ષા યોજાઈ. સુરત જિલ્લાના 206 કેન્દ્ર પરથી ઉમેદવારોએ પરીક્ષા આપી, તો રાજકોટ જિલ્લાના 152 કેન્દ્ર પરથી 43,710 ઉમેદવારે પરીક્ષા આપી. તે સિવાય વડોદરાના 119 પરીક્ષા કેન્દ્રો પર 35,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, તો પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.